નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી વૃક્ષારોપણ સાથે કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા। જય શ્રી રામ। જય શ્રી રામ। નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાંદોદના અમારા પ્રખંડના કાર્યકર્તા એવા મનીષભાઈ પટેલ, જે નાંદોદના ગ્રામ્ય મંત્રી છે, તેમના જન્મદિવસ નિમિત્તે એમને એક નવી અનોખી પહેલ કરવામાં આવી છે કે જન્મદિવસના દિવસે આપણે વૃક્ષારોપણ કરીએ ને કેક કાપવાનું બંધ કરીએ ને પર્યાવરણનો બચાવ કરીએ। નમસ્કાર। આજે નર્મદા જિલ્લામાં અને તેમાંય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી અને તેમાં જે જન્મદિવસ આપણે અલગ અલગ રીતે આપણે ત્યાં ઉજવવામાં આવે છે। આપણી પદ્ધતિ એ દીવા પ્રગટાવી અને એ કરી અને દાન પૂન જપ તપ અનુષ્ઠાન કરીને જ્યારે આપણો જન્મદિવસ ઉજવતા હોય છે, કેટલીક એવી પદ્ધતિ આવી કે જેમાં બુક આપીને પણ જન્મદિવસ ઉજવાય છે અને બુકે આપીને પણ ઉજવાય છે। પણ એક વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા અને બજરંગ દળના કાર્યકર્તા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી અને તેમાં એક વૃક્ષ વાવી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ખરેખર આજે આપણે જોઈએ છે કે છોડમાં રણછોડ એ સિદ્ધ કરવામાં આવી છે।